તો જો શિયાળામાં સૂતા પહેલા તમે બદામનું દૂધ પીઓ છો તો તમને લાભો થઈ શકે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શિયાળાની ઋતુમાં એવું કહેવાય છે કે ખાણીપીણીનું ખાસ પડતું ધ્યાન રાખવું જોઈએ। આ ઋતુ દરમિયાન તમે જે કંઈ પણ ખોરાક ખાઓ છો એની સીધી અસર તમારા શરીર પર દેખાશે અને એ આખું વર્ષ સારું રહેશે। હવે આ ઋતુમાં આપણે ઘણા બધા ગરમ પાકો પણ ખાઈએ છીએ જેથી આપણા શરીરને હૂંફ મળે। હવે આવા દિવસો દરમિયાન જો તમે ચોક્કસપણે અમુક ખોરાકનું સેવન કરો છો તો તમને એનો મહત્તમ લાભ મળી શકે એમ છે। આપણે સૌ જાણીએ છીએ કે જો આ ઠંડીની ઋતુમાં થોડી પણ શરદી થઈ જાય, ખાંસી થઈ જાય તો આપણી મમ્મી, કાકી, નાની, દાદી તરત જ આપણને હળદરવાળું દૂધ આપી દે છે। દૂધ એક સર્વોત્તમ આહાર છે, પરંતુ જો તમે આ સાદું દૂધ ન પીને એની જગ્યા ઉપર અન્ય કોઈ પ્રકારનું દૂધ પીઓ છો તો પણ તમને ફાયદો થઈ શકે। આજે આપણે આવા જ એક દૂધ વિશે વાત કરીશું। દર્શક મિત્રો, તમે બદામ તો ખાતા હશો, તમને જાણી નવાઈ લાગશે કે આ બદામનું દૂધ પણ તમને ઉપયોગી થઈ શકે। તો જો શિયાળામાં સૂતા પહેલા તમે બદામનું દૂધ પીઓ છો તો તમને લાભો થઈ શકે। હવે આપણે એ જાણવું પડશે કે બદામનું દૂધ કેમ પીવું જોઈએ। શિયાળાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે સૂતા પહેલા દૂધનું સેવન કરી શકાય। હવે જો તમે બદામનું દૂધ પીઓ છો તો ફાયદા પણ વધારે થશે। ચાલો જાણીએ કે સૂતા પહેલા આ બદામના દૂધ પીવાના ફાયદા શું છે। હવે આ બદામની દૂધમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, મેગ્નેઝ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સના ગુણો ભરપૂર છે। હવે આપણા શરીરને એનર્જીની પણ જરૂર છે। શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપવા માટે તમે સૂતા પહેલા આ બદામનું દૂધ પી શકો, જે તમને દિવસભરના થાક અને નબળાઈથી રાહત આપે છે। હવે આંખો માટે પણ ખૂબ ઉપયોગી છે। આંખોને સ્વસ્થ રાખવા માટે તમે દરરોજ સૂતા પહેલા બદામના દૂધનું સેવન કરો એ જરૂરી છે, કારણ કે બદામના દૂધમાં વિટામિન એ, વિટામિન ડી અને વિટામિન ઈ પણ ઉત્તમ સ્ત્રોત સ્વરૂપે રહેલા છે। હવે ઘણા બધા લોકોને હાડકા સંબંધિત સમસ્યા હોય તો તેઓ પણ આ બદામનું દૂધ પી શકે। બદામનું દૂધ પીવું એ હાડકાને મજબૂત કરવા માટે ફાયદાકારક છે, કારણ કે આ દૂધમાં કેલ્શિયમની સાથે સાથે વિટામિન ડી પણ છે, જે હાડકાને મજબૂત કરશે। હવે આ સિવાય પાચન સંબંધિત જો સમસ્યા હોય તો પણ આ દૂધ પી શકાય। ફાઇબરથી ભરપૂર બદામના દૂધનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓને રાહત મળે છે। હવે આ કબજિયાત અને અપચો જેવી સમસ્યાને પણ દૂર કરશે। તો દર્શક મિત્રો, જો તમને પણ આમાંના કોઈ પણ સંબંધિત સમસ્યા સતાવતી હોય તો તમે આ બદામના દૂધનું સેવન કરી શકો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।